દ્વારકાના રહેણાંક વિસ્તારમાંથી ગાંજા સાથે એકની ધરપકડ. દ્વારકામાં આવેલ રિલાયન્સ રોડ પાસેના કીર્તિસ્તંભ વિસ્તારના રહેણાંક મકાનમાંથી ગાંજો સાથે એકની ધરપકડ. 734 ગ્રામથી વધુ માત્રામાં ગાંજો જપ્ત કરવામાં આવ્યો, જેની બજાર કિંમત 36,700 જેટલી થાય છે. દ્વારકા પોલીસ અને એલસીબીની ટીમ દ્વારા રેડ કરી ગાંજો જપ્ત કર્યો. દ્વારકા પોલીસની ટીમે આરોપી જીતેશ વરજાંગભા માણેક વિરુદ્ધ એનડીપીએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી. ગઈ તારીખ 23/4ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે એક એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે. જે ગુનાની વિગત નીચે મુજબ છે. જે ગુનામાં અમારા પોલીસ સ્ટાફ જ્યારે પેટ્રોલિંગમાં હતા દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં, ત્યારે તેમને એક બાતમી મળેલી હતી કે દ્વારકાના કીર્તિસ્તંભ ખાતેના વિસ્તારમાં આરોપી એક ઈસમ જેનું નામ જીતેશ વરજાંગભા માણેક છે, તે પોતે અહીંયા ગાંજાનું વેચાણ કરતા હોવાની બાતમી મળેલી હતી. જે બાતમીના આધારે પોલીસ દ્વારા તેના ઘર પર રેડ કરવામાં આવેલી હતી. જે રેડમાં તેમના ઘરેથી 734 ગ્રામ ગાંજાનું પડીકું કબજે કરવામાં આવેલ છે, જેની કિંમત 36,700 સુધી ગણી શકાય છે. અને તેમનું પરીક્ષણ કર્યા બાદ માલુમ પડેલ કે તે ગાંજો હતો અને એ આગળની કાર્યવાહી કરીને તેના ઉપર ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેની હાલની તપાસ દ્વારકા પોલીસ સ્ટેશન ખાતેના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.કે. ડાંગરનાઓ ચલાવી રહેલ છે. અને આરોપી જીતેશભાઈ વરજાંગભા માણેક નાઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે.